લે આ તો મારી ઘરવાળીનો ફોન આવ્યો. હા બોલ. શું કરો છો? હા ઓલા લાકડા ફેરવું છું. ક્યાં કણે? અરે ઓલા વાહે ને લાકડા ઘરની વાહે હા એ બધા ઢગલો કરું છું. તે બાની ઘરે નથી? ઈ બધા વાડીએ હોય ને. ક્યાં ગયા? ઈ બધા વાડીએ. શું કરે હે ન્યા? ઈ ઓલો કપા વીણવાનો એક ડાળીએ નહીં મળતા. તે કેવું છે? હા અને જો તું કાંઈક અહીંયા આવીને થોડું ઘરમાં ધ્યાન દે. તે પણ તેડી જાવ ને. મારે આવું તો છે ઘણું પણ તારા બા છે ને ઈ તો આમ એનું ઘોડે બેઠા. ઈ ભલે ને બેઠા હોય મને લઈ જાય ની મારા બાને થોડા લઈ જવાના છે. ઈ વાત હાચી. હારું લે ફોન મેકીને તરત નીકળી જાઉં છું. આ તો ઈસી સેકન્ડે નીકળજો. અરે અમને ઈ સેકન્ડે. એ આ જલ્દી આવું હોય બકાલ હરખું કરું છું. હા હા કઈ. એ હા યા આપણે લઈ જાવું હે? અરે બકાલું નથી લઈ જવાનું મારે તને લઈ જવા છે. એ હારું હાલો મેકો મેકો. હા બે. એ હા હે તાર બા ક્યાં જાય? ઈ મારા બા આમ કાક મોટતા હશે. હે તો હાલ 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 વિયા જઈ. હાલો માર થેલા મે પેક જ કરી રાખ્યા છે. આ જો લઈને પાટિયા છડી જાય બે. છેલા નથી લેવા હું છે નવી ખરીદી કરી લઈશું. નવી નથી કરી હું મારા આણાના કપડા થોડાય મેકીને જાવ કાઈ. આ લઈ માને હાલ. હાલો હાલો. પણ બીક બહુ લાગે હો મને. હવે તમે બીવો મને હું નથી બીતી એટલે તમે બીવો છો. હાલ 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 એક પણ હાલો આ તારો છેલો. હાલો. શું જોવો છો? તારા બાને હું છે ને નથી પણ આમ હાલો ને હાલો લે આન તો આ તો પક્કા જમાઈની ગાડી છે. અહીંયા ક્યાંક અંદર નથી કરી દે ને એને ના પાડી તોય માનતો નથી. એ ઈરાન આ ક્યાં જાય છે? આ એ છેલ્લો લઈને ક્યાં હાઈલા? તમે કેટલી વાર ના પાડી કે અહીંયા તારે આવવાનું નથી. ના પાડી મને કે ભાઈ અહીંયા આવતા ન હોય. હું કહું તમે અહીંયા અરે આ અહીંયા કેમ આવ્યો? મન લેવા કેમ તને લેવા નાનક પાડી કે આપણે ત્યાં નથી જવાનું? પણ બાબા લગન કરી દીધા છે તો મારે જાવું તો તો પડશે. લગન કરી દીધા એટલે મોકલવાની છે એમ? હા તને મોકલીને પછી હું મારે મરી જાઉં? પણ એવું કોણ કહેશે બા તમને? પણ મારે હજી 100 વર્ષ જીવવું છે. પણ હું કહું આવું તો લગન થોડાક મોડા કર્યા હોત તો. કેમ લગન મોડા કરે? મારા ગામનું સાંભળવું નહીં? તે મારે મારા ગામનું બધું સાંભળવું પડે છે. એવું કઈ ન હોય. એમ કહું મોકલી દો ને. ના એને તો હમણાં મોકલવી જ નથી. હાલો હું આવું છું ને હાલો. ના હારામ ઘરમાં ગઈ તું. ચાલ હાલો તમે નીકળો. પણ આવું મોકલું ને આમ શું મારી આવું તો જોવો. હવે હાલવા માંડો. યાદ નહીં હમણાં. અરે ક્યાં જાવું છે તમારે? પેલો મુકો આણામાં નીકળો તમે. પાછું વારીને ના જોતા. એક ફેર મોકલી દો ને. અડધી ફેરે નથી મોકલવી. જા દો. આ લહ લહ કરતા ધોયડા આવે. વિરાન આવું એટલે આવું. પાઉં ધોકા માર્યા. એક આયા એક તો હાથ આમ આપી દે તું ઘરે જઈને હવે તો લગાડવું પડતું લાગે. વિયો વાવ દે આવતા દેખી છે. પછી આવતા જો. ઓલો પકલો આવતો લાગે છે ગાય ગા. આય પકલા ઉભો રે ઉભો રે. ઉભો તે પણ ઉભો રે. પણ અલે હા કેમ આમ હેન્ડલ દગે છે ને આમ 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 ક્યાં ઉતાવળો ભાગત છે? પડી ગયો છો? કોઈ કહેવાય એવું નથી. આજે હું વાગ્યો છું, પડી ગયો? પડ્યો નથી. હાલ 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 મોટલે બેન વાત કર્યા તને હું થયું ભલામણ આમ હોય યાર. હાલ હાલ હાલ. ભાઈ પણ છો એટલે વાત કરું. હું તને સગન વાત કરું. કાંઈ કહેવાય એમ જ નથી. એટલે ભલામણ ભાઈ બંને ઓળખી તને વાત કરાય ને. આમ જો કોઈ કહેતો નહીં. ન કહું તું ભાઈ પણ છો મારો એટલે તને કહું છું. હું મારી વહુનો ફોન આવ્યો હતો. હા. મને કે હાથ તેડી જાવ. તમે તાર બા કે બહાર ગયા છે. હું તો એટલો હરખાણો ને હા બધે રૂમમાં ગયો ને ઠેલો લઈને નીકળ્યો. તા તો બહારથી આવડો મોટો ઢોકો ઓ બાપા ઢોકો લઈને આયા. માર્યો શાક વેચાય શાક. તારી હાવ ગજબની છે હો ભાઈ. અને મોકલતી જ લીધી નું છોડી દે. પણ તારી હાવ મોકલતી કેમ નથી કાંઈ તે જાણ્યું? હા હું એલા સારા વાત કરી. ગળામાં ઓલું દુખો મને દે
ઈ કોક ધોતી છે ભૂસું ભરાઈ દીધું હરખાઈ દઉં હા શું એ કે જો તમારા છોકરીના લગ્ન થયા હા અને જો છોકરો છો હા. એટલે કે તમે મરી જાય છોકરાનું મોઢું જોત મરી જશે હા કોકે એવું ભૂસું ભરાઈ દીધું છે ને નથી મળવા દેતી આમાં ઘરે કામ નોખાય નથી પડતા માય દીકરી બે પણ ભલા માણા હવે મને છે ને માણા ગમે એવો હોય પણ ઠાકે એટલે હુવે તો ખરો ને હું ને તો રાતે હુતી હોય તારે મળી જાય ને એટલે મારું બેટું મને કેમ આવું મગજમાં ન આવ્યું ઈ તને ન આવે ઉતાવળ પણ છે ને ઈ હુતી હોય ને તારી હાહુ તારે સમજો તાર ફોનમાં વાત કરી નાખ્યો ને. હવે તું મગજ સગના કેડી હવે તું કઈ કેમાં હવે હું સંભાળી લઈ તારે મારે હારે આવવું પડશે હો હા હું બહાર ઉભો રહીશ હા હા અને જો જાગે ને તને તારી હાહુ મારવા માંડે ને તો હું જુદા પડાવ આવીશ હાલો હાલો આજ તને બામ લગાડવા નહીં જવા ભલે રાત પડી જાય હા, હાલ 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 જે હવાર ને હું વિચારું છું હાંજ પડી ગઈ તોય જવાબ નથી મળતો કે જમાઈ અહીંયા આવ્યા કેમ અને ઈને અહીંયા અંદર એન્ટ્રી કરી કેમ અને હું બહાર હતી એને ખબર કેમ પડી કે હું નથી અને અહીંયા છોકરીને લઈને હાયલા લે હજી મારે હું નથી જીવવું આ જમાઈને ખબર પડી કેમ મેં ફોન કર્યો તો કેમ ફોન કર્યો તો લેવા આવો એમ તો એ તને ના નથી પાડી કે નથી જવાનું ત્યાં તો જાવું તો પડે ને બા જાવું તો પડે અત્યારે ક્યાંય જવાનું નથી હું કે નથી જતો લગ્ન જ ન કરાય લગ્ન ભલે કરી દીધા ઈ તો સમાજ કે નહીં ને એટલે લગ્ન કરી દીધા હજી મારે જીવવું છે હું જીવવું છે હવે તમારી ઉંમર તો જોવો તો ઉંમર ભલે ને થઈ હોય કે મરવાનો કોઈ શોખ થોડો હોય હું તને મોકલી હદ નહીં મોકલી હદ નહીં તને હમણાં મોકલવી જ નથી મારે બા તમે હજી મને મોકલવાનું કહેતા જે મારી યારે મારી ઓલી બેનપણી ભણવા આવજો ને એને 10 વર્ષના છોકરા છે તો ભલે 10 વર્ષના 20 વર્ષના કેમ નથી થઈ જતા પણ તને તો હું મોકલી હદ નહીં એના છોકરાએ મને માસી કહે છે હા તો માસી જ કે ને બીજું શું કે તને હા તો એ મને મોકલી દેવી પડે મોકલવાનું થતું જ નથી મારે હે ને હજી 100 વર્ષ જીવવું હે બરાબર ઈ તમારે જ્યાં જીવવું હોય ત્યાં જીવજો પણ મને મોકલી દ્યો હા હું બોલે છે ટક ટક આ બધું તને જમાઈએ સડાવી લાગે નહીં એને નથી છડાવી તો હવે ઊભી થા ઘરમાં વઈ જા હું હમણાં તને રસોઈ કરીને પછી તને બોલાવું ખાવા એ ઊભી અહીંયા પણ હું છે હવે મને હે ને તારી ઉપર આટલો કે ભરોસો નથી તો ન હોય તો હું કરું તું હે ને પેલા ફોન દેતી જા મને હો કેમ નકર હમણાં તું પણ જમાઈને ફોન કરી દે મૂક દે પણ બા મારે ફોન જોવો હોય ફોન ત્યાં ન જોવો મારે હજી 100 વર્ષ જીવવું હે અને અરે કોણ જા. વાત કરે પૂજા અંદર જઈને હાલો હવે હું શાક બનાવી લઉં સગના હા આમ જો બાકી તે એક વાત કરી એ મને બહુ ગમ્યું હો. હા આવો વિચાર મને ક્યારેય ન આવ્યો ઈ નો આવે ચિંતા હોય ને તારે નો હારા વિચાર આવે અને પછી આમ જો થોડોક અવાજ તો થોડોક દેખાડો થાય એટલે આવી જાજો ઈ તો રાતે શાંત વાતાવરણમાં સ્યાદ અવાજ થાય તો સંભળાય છે તરત આ પગી જાય. મારા હાઉ આમ કેટલા આમ એનું મારું સહન નથી કરી શકતો અને જો કદાચ ભૂલમાં મારી વાત બેસી જાય ને તો એમ નથી થાય એમ માટે પણ તું છે ને આમ થોડીક જીગર રાખીને જા આમ બહુ જીગર રાખી આ જીગર રાખી તરત આ પડી ઓ ઈ નહીં પડે પૂતી હોય ને તો આ બધું આમ વાત કરી લે જો, આવી ગઈ. હવે રાડી નાખ દેખાડો કે કારો નહીં ઈ પાછો આમ આમ છે જમતો વધારે તો જાગી જાય એવા હા તો બોલતો નહીં હવે જો હું અહીં ઊભો છું હા તું જા મળીએ શાયદ દેખાડો થાય છે એટલે તરત હું આવી જાય હા નયનને બંધ રાખીને જ્યારે તમને જોયા છે એ સગાર એ સગાર એ સગાર મારો દીકરો એટલો બધો ખુશમાં હું છો અરે ગીત એવું જામેલું બે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે કેવું લાગ્યું ગીત પણ ઈ ગીત ને જવા દે હા તું આટલો બધો આમ હરખમાં કેમ છો ઈ કે મને હવે તો ભાયડા હરખમાં જ રહેશે ઓરવાય કહું હા હા ઓલા પાછળ ભગવાન દાદા નો સાંભળે એમ કહેવાય હા 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 હો કેને પણ હું કહું કાંઈ આમ ભાઈ જેવી પટાઈવા નથી ને એવું જ છે હે ને એવું જ છે તો આમ ખુશમાં હતો ને મને ખબર પડી હા ગઈ ઈ જ હોય ભલા માણા પણ આમ તો મન કેત ખરો કોણ છે એમ ઈ કહેવાનું ન આવે પણ માવો ખવડાવું ઈ તને ખબર પડી જ જશે સમય આવે તારે અને આમ જો સૂરજ ઉગે ઈ કઈ સાબને ઢાંક્યો રહ્યા નહીં એવું થાય ઈ તો ખબર પડી રહેશે ખુલ્લા પણ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો મેં જો સગા નહીં છે પણ આમ તો હરખ ફદુડો
કીધુંય નહીં મને વાહ સગના વાહ હરખમાં કેમ છે હું છે આ બધું હરખમાં કેમ લવ લેટર કોનું તમારા ભાઈબંધનું કયો તમારો ભાઈબંધ છગન સગના ચીડી તે મારા ઘરે ઝાડુ કાઢ્યું મને અંધારામાં રાખ્યો મારા બેટાને કીધું કે સૂરજ સાંભળે ઢાંક્યો નો રે વાહ સગના વાહ તારી પ્રેમ લીલા ભાઈબંધ ઉપર કેવું કર્યું તારી જાતના સગના શું બોલો છો તમારું છટકી તો નથી ગયું ને અરે સટકી મારું નથી ગયું તારું સટકી ગયું આ લવ લેટર તારા હાથમાં આવી છે તોય મને સટકાવવાનું કેસ હવે તમે હું બોલો છો તમને ભાન છે કે નહીં બધી ભાન છે હાથમાં આ ફરફરિયું તમારી પરાક્રમનું પકડીને ઊભી છો અને મને હજી તું ભાનનું કહે છે હું ભાનમાં છું સાંભળો તો ખરી મંડાઈ પડ્યા આ ફરફરિયું શેનું છો શેનું છે આ તમે છગનને તમારા નામ ઉપર ફ્રીજ લઈ દીધું હતું એની નોટિસ છે એવું છે હા એટલે તમે મારી ઉપર વેમ કર્યો પણ કે મને- મારું છગનનું હોય છે એમ તમને જરીકે નથી મારી પર ભરોસો એ બધી માથાકૂટ મૂકો છગનને ફોન લગાડો તમારા ભાઈબંધને હાલ હું ફોન કરું એને બોલાવું ફટાફટ કરો એટલે સગના હા બોલો ભોપાભાઈ અહીંયા તું ઘરે આવ્યો તો એકદમ અરે ન્યા તમારી ડેલી પાસે પહોંચ્યો છું આજે આવે એકદમ શું કીધું આવે છે બજારે છે હાલ્યો આવે હા આવે આવે હવે કોઈને લોન કરાવી કે લોનની વચ્ચે પડ્યા અને કોઈને વસ્તુ પાઈને તો તમારા ટાટિયા ભાંગી નાખીશું હવે કોઈ નો હા અપાવ ભોપાભાઈ લે આ તો સગન આવી ગયો આ સગન હા બોલો બોલો શું કામ મને બોલાયો તને નો ખબર હોય હું ભલામણા ઓલું ફ્રી તને લઈ દીધું હા એ તો હાઈ ક્લાસ આવે અરે હાલવાની વાત નથી તો ટેમે હપ્તો દી આવતો આ મારા ઘરે નોટિસ આવી છગનભાઈ હવે જે કાંઈ હોય ઈ બરોબર આ તમે ફ્રીજનો હપ્તો નાખી દેજો અને હવે આ લોન તમારા નામે કરી નાખજો તમારા લીધે અમારા ઘરમાં ડખા થાય છે હા હા ઈ છે ને હવે હું આ 2-3 દીમાં હપ્તો ભરી અરે કાલ હવારમાં નાખી આવજે કાલ હવારમાં ભરી આવું બસ હા ભરી આવજે અને આ હપ્તો ભર્યા પછી તમારા નામનું કરાઈ નાખજો હા. અમારે તમારી માથાકૂટ રોજે તમારા લીધે અમારા ઘરે ડખા થાય વયા જાઓ હમણાં આમ કરાય આવા નવા ભાઈબંધ રાખો મગજ ફેરવી નાખો હવે મૂકી દે માથાકૂટ આજ આમ તો બાસુંદી બનાવી એને બી હાલો ખાઈ. મસ્ત પૂરી ને શાક ને બનાવો એવું મારો બેટો બોલ્યો બે માણા આમ ચોટી પડ્યા બોલવામાં એટલે આ આવ્યો આ પકલા આ છે ને હું તારા ઘરે જ આવતો હતો હું લેવા મારા ઘરે એટલે ફ્રીજના હપ્તાના 3000 છે ને એ ભરવાના છે ને હાલ આપી દે તારા બાપાને આ તારા બાપા તારી બા કેટલો મને ખસકાવી નાખ્યો 3000 વેત હોય ને તો જ બીજાના નામ ઉપર ફ્રીજ લેવાય નકર નો લેવાય કાકા પણ વ્યાજ તો એટલે હપ્તે લીધું ભલામણ વ્યાજ તો ચોકના પૈસા ન લઈ લો જા દઈ દેજે કાન કેજે કા સગન કા કેજે આપી દે ટાઈમ સર આજનો વધારે તો હવે મને કાઈ ન કે જા તું પગ પૈસા પગાય વાતમાં કઈ વાપરી નાખતો નહીં પાછો એ પંકુબેન એ આવો આવો બેન હવે તમે હદ કરી છે હો હવે હું હવે તમે ઓલો ટાઈમે હપ્તો ભરી જાતા હોય તો પણ બેન ભરી જઈશું તો હવે કેટલીક વાર અમારે 3-3 મહિને આયા ધક્કા ખાવા પડે છે પણ બેન શાંતિ રાખો ને હું ભરી જઈશ પણ શાંતિ હું રાખે ફોન કરવી તો તમે ફોન નથી ઉપાડતા નથી હપ્તો ભરવા આવતા પણ ફોન ક્યાંક પડ્યો હોય આડા હાવરો એટલે તો પણ જોઈન કરાય તો ખરો ને તમારે તમે હપ્તો ટાઈમે ભરી જાયજો નકર હવે મજા નહીં આવે હવે હું પોલીસ કેસ કરી દઈશ ના ના બેન હું ભરી જઈશ આ બેન બહુ તમે આમ જો બોલ બોલ કરો માં તમારો હપ્તો છે કેટલાનો 3000 નો તો પણ 3000 માં આટલી બધી હું તમે રાડ્યું નાખો 2 છો મહિનાનો બાકી છે આપી દો 3000 હાલ્યો પણ તમે આપી દેવા જો ને અને આમ જો આ પંખુને પણ કાંઈ હવે નહીં કહેતા હો તમે તમારું મોઢું આખું રાખો ભાઈ આવી ગયા ને તમારા હા આવી ગયા ને હવે છે ને બીજી વાર ટાઈમે હપ્તો ભરી જાયજો હા ભાઈ સાહેબ હું ને ઓફિસે આવીને એનો હપ્તો ટાઈમે હું ભરી જાય હા તો જવા દ્યો હાલો તો તું હું પંખુ પણ હું તમને તમારે નહોતા દેવા પૈસા પણ હપ્તો ટાઈમે ભરી દેવાય હા તે પણ હું ભૂલી ગઈ એટલે તમે હારું થી હો પૈસા દીધા તે એટલે હું આવ્યો મીડા કેમ દેખાડો એટલો બધો થાય છે હે હા ઠીક સારું હું ઘરે જાઉં છું અને બીજું કાંઈ કામ હોય તો ફોન કરજે મને હા પાક્કું ફોન હારું, કરીશ ભાઈ. હા આવજો હો હાઈશ મારે તો હપ્તો ભરાઈ ગયો હજી ઊંધો છે અતે ભલે ને હું તો તમારે શું કામ છે એનું પણ નકરો મોઢા ચડાવ્યો છે વાડીએ મોકલવો મારે જગાડે ને એ
નથી જગાડવો ભલે હું તો ગોપા ભાઈ નું ઘર આ હા હા આજ આવો આવો બેહો બેન અહીંયા આવો હે બેન તમે કોણ તમારી ઓળખાણ ન પડી જે તમે સંડાસ બનાવવા લોન લીધી હતી ને એ તમે હપ્તો નથી ભર્યો ઈ હું લેવા આવી છું. પણ એવું તો બને નહીં હપ્તો તમારા છોકરાએ નાખી જ દીધો હોય પણ આમાં અમારે નામ બાકી બોલે છે. આ બેનના ખાતામાં બાકી બોલતા હોય ને એટલે જ આવ્યા હોય. આ તારો છોકરો છે ને ઉટાઈક નો છે, નકરો મોઢે ચડાવ્યો. તમે શાંતિ રાખો ને ઈ કાયમ હપ્તા નાખતો હોય એને બધી ખબર હોય તમને હું ભાન પડે એ છોકરાની વાહે લાગી ગયા છો લાગે જ છે ને દિવાળીઓ છે. આ આમને બધું મારું ઊંધું મારશે. ઓલા શીતલબેન ગોપાભાઈ તમે જ તે ને? હા ઈ તો મેડમ અમે જ તે તો એમાં તમારે એક ફ્રીજ નો હપ્તો પણ બાકી બોલે છે. હે હા હું તમને શું કહું હા. અલા છગન ને તમે કીધું નતું કે ફ્રીજ નો હપ્તો ભરી દેજે તેદી તો મેં કીધું તું એને સગન ને તેજી મેં કીધું તો પણ લે હું સગન ને ફોન કરીને બોલાવું. તમારા આવા જ ધંધા હોય ના ના હું સગન ને બોલાવું. એ સગન હા ક્યાં છો? આયા છો શેરી વાત છે આજે અહીંયા આય ઘરે કામ છે. એ આ આવ્યો આ એકદમ આય હા હા હું કીધું આવે છે. જો બેન તમે હવે છે ને સંડાસ નો હપ્તો ન ભર્યો ને તો હું સંડાસ ને સીલ મારી દઉં. ના ના એવું નહીં કરતા અમે હપ્તો પહોંચાડી દઈએ તો ટાઈમે પહોંચાડી દેતા હોય તો હા પહોંચાડી દેશે કા પપ્પાભાઈ આ સગન આય બે. હું આ ગાડીમાં મથસ આ ભાઈ પકલાય તેજી રોજડા રે ભટકાડીને તે આ બધું મોરો અને આ પંખો ને બધું તોડ નાખ્યું. મેં કીધું આમાં કેટલો ખર્ચો થાય છે એમ અનુમાન માંડું છું. તો હમણાં કપા વેચવા જવું છે મેં કીધું કરાઈ નાખું. છગન ભાઈ આમ નો હોય હાવ હું કામ તમને કીધું તું ફ્રીજ ના હપ્તા ભરી દેજો તમે ભર્યા નથી આ બેન હપ્તો લેવા આવ્યા છે પણ ઈ બેન આવ્યા હશે એની કઈક ભૂલ થતી છે. મેં છે ને આ બીજે દી જ હું હપ્તો ભરવા જતો હતા. પક્કો મને મારા ઘર પાસે મળ્યો. મેં પક્કાને રોકડા 3000 આપી દીધા. મેં કીધું તું ભરી આવજે. મેં કીધું એને વધારે ખબર પડે તી જાય થારું એમ. સાચું કયો છો ને હાચું પૂછ્યો ને પક્કાને બોલાવીને પૂછ્યો ક્યાં ગયો ઈ? એ હું તો અંદર હા તો બોલાવીને પૂછી જવો તમે. યો હું બોલાવ પકા એ પકા આ ઉઠતોય નથી યો હું ઉઠાડી આવું સગન તું પાછો હાચું બોલે ને પૈસા ભેજી દીધા છે. હાચું જ બોલો ને. એક તો આપણે સંબંધીને તમે મને તમારા નામે લોન અપાઈને હું ખોટું બોલતો હોય ભલા માણસો. તો આ મેડમ કેમ આવ્યા પાછા? પણ મેં પક્કાને આપ્યા. હવે પક્કાએ વહેલો મોડું થયું છે ભરવામાં. એ તમે પક્કાને પૂછી દો. આ લ્યો પકો પૂછી લ્યો આઈ બટા આઈ બેહી જા હા બે 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 પક્કા હા તેથી તું મારા ઘર પાસે નીકળ્યો હા અને મેં તને ફ્રીજના હપ્તાના ભરવાના 3000 રૂપિયા આપી દીધા હતા ને. તમે કાકા મને આપ્યા 3,000. એ શીતલબેન તમારું સંડાસ ક્યાં છે? હવે મૂંગી રે ને સાની માની બે શેઠી જો આ હપ્તા વાળા છે એ હપ્તો ભર્યો નથી. એ હપ્તો લેવા આવ્યા છે. હે પકા હો આ સગનભાઈ તને પૈસા આપ્યા હતા હા એ પૈસા લાય. બાપા વપરાઈ ગયા. ક્યાં વપરાઈ ગયા? એ વપરાઈ ગયા. ભલા હમણાં એમ વપરાય ન ખાય. આટલા બધા હું ગચકાવ છોકરાને જરૂર હોય તો એને વાપરાવ એમાં હું થઈ ગયું પણ કોકના પૈસા ન વાપરી ન ખાય. હવે એ તો જરૂર હોય તો જ મારો દીકરો વાપરે બાકી ક્યાંય વાપરે જ નહીં મને મારા છોકરા ઉપર પૂરો ભરોસો છે મારા પક્કા જેવું તો કોઈ થાય જ નહીં હજી ચડાવજો મોઢે. ડાબના હોત પૈસા વાપરી જાય. માં દીકરા બે આમ નામ છે ને બાવો કરશો બાવો મને. તમે શાંતિ રાખો કોક બેઠા હોય ત્યારે તો શાંતિ રાખે તારા બાપાને તો હાવ બુદ્ધિ નથી. હજી એને કયો બે શબ્દ આ બધા બેઠા ને મને ઘસકાવે. એનામાં બુદ્ધિ જ નથી ઘસકાવે છે ને આ ગાડી ટાળીને આવ્યો. મારે વાડીએ હાલીને જવાનું ને. એ ભટકાઈ ગયું હોય. મેં થોડી સહાય કરીને ભટકાડી હોય. પણ તારો મામો રોટડો આમ સામે હતો ને ધ્યાન રખાય ને. પણ લાઈટ નથી થઈ. લાઈટ થઈ ગઈ તો દાબી દીધી. પણ પક્કા રોજડું આડું ઉતર્યું તો પછી બ્રેક તો ભરાય ને. પણ સગન કાકા બ્રેક નહીં આખી ગાડી તો મારી. એ શીતલબેન તમારું સંડાસ ક્યાં છે? ઈ કયો ને પેલા. અરે તું શાંતિ રાખ ને અમારું પતતું નથી આ બાપ દીકરાનું જોતી નથી અને ત્યાં કુદાકા મારા શાંતિ રાખ ઘડી હા ખા બોલતી ને હવે હે બટા હું તને શું કહું છું હા બોલો. ઓલા હર મહિને 1000 રૂપિયા હું આપું છું તને સંડાસનો હપ્તો દેવાનો તો તે આ મહિને ભર્યો છે કે નહીં આ બેન કેમ ઉઘરાણી કરે છે બા એમાં એવું છે ને કે આપડા પાડોશી પંખુ નહીં. હા ઓલી પંખોડી હા એટલે ક્યારેક જરૂર હોય ને તો હું એને આપતો. એ તો સારું કહેવાય અને પછી આ સગન કાકાએ જે 3000 આપ્યા ને હા અને આ કાળા મોઢાળી રહી ને એને બાકી પંખુ આડે શેના માટે એ હપ્તો લેવા કઈક આવી હતી તો મને દઈ આવી ગઈ ને તો આ બાકી મેં ચાલે પંખુ નો આલે હપ્તો લઈ તું વઈ જા.
એટલે તે પંખુનો હપ્તો ભરે. મેં- વાહ બેટા વાહ, શાબાશ, આવો જ છોકરો હોવો પડે. બીજાની મદદ કરે, મારા પકલા જેવું તો થાય જ નહીં. હો બાપ મેં ભરી દીધો મેં વાહ શાબાશ બેટા શાબાશ. બાપા એ હપ્તો મેં ભર્યો મેં વાહ અરે ભાન મઠી ના એ બે ઉભા થઈ જા બે ના સગન મૂકી દે અરે મરાય નહીં, જુવાન છોકરાને મરાય નહીં, આમ કોક બેઠા હોય. ઘર પાળીને તીરથ કરે એવો છે તારા બાપ કોકને પૈસા આપડા દઈ દેવાય જો ઈ તો એને કોકની મદદ કરી તો સારું કહેવાય. તું સાની માની રીજે આમ નામ કરીને છોકરાને ચડાવ્યો એમાં હું ચડાયું, કોકની મદદ કરી સારું કહેવાય. છોકરાને કેવા સારા સંસ્કાર છે. ઈ મદદ તમારે કરી- તો રાજી થવાય. મદદ કરી કે ન કરી મેં બધા સારા કામમાં દવાખાને જવાનું હોય ને એમાં મદદ કરાય આ કોકના હપ્તા ભરવામાં ન કરાય તો હજી એનું ઉપરિયાનું લે બાપા મેં ભર્યા મેં હવે મૂંગો મત બે 3000 આપ્યા તો નક્કી થઈ ગયું ને. આ સગન તારા પૈસા આવી જાય એ હપ્તાના તમ તારે એ બેન હવે તમે આ બધું તમારું પતાવો ને હપ્તા લાવો ને ઈ કયો પેલા તમારું સંડાસ ક્યાં છે અરે સાનુ મુની હેઠી બેસ. અને એમ છે કે અમે હપ્તા નહીં ભરી તો તું અમારા સંડાસમાં સીલ મારી દે. સીલ તો મારા સંડાસમાં આજે નો લાગે ને કાલે નો લાગે. એ મારી બા મારે તારા સંડાસને સીલ નથી મારો મારે સંડાસમાં જાવું છે અરે બેન તો તમારે પહેલા કેવું જોઈએ ને, હું તો સમજી કે તમારે સીલ મારવું હોય છે. પણ તમે આ બધું તમારું મેકો તો હું આખી વાત કહું ને તમને કાઈ વાંધો નહીં, હામે જ છે, વયા જાઓ.